પાલનપુર એરોમા સર્કલ ખાતે બે શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બંને શખ્સો વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ હતી, જે બોલાચાલી બાદ બંને શખ્સો હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા। જો કે બંને શખ્સો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। પાલનપુર એરોમા સર્કલની આ ઘટના છે, જ્યાં ટ્રાફિક પોઈન્ટની જે ચોકી આપવામાં આવી છે, ત્યાં ચોકી આગળ જ બંને શખ્સો વચ્ચે મારામારી થઈ છે। બંને શખ્સો વચ્ચે મારામારી થતાં ત્યાં તોડફોડ પણ કરવામાં આવી છે। તોડફોડ કરનારા એક વ્યક્તિને પશ્ચિમ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે। પોલીસ દ્વારા એક શખ્સની અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે। બંને શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પાલનપુર એરોમા સર્કલ ખાતે આજે એક રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી। મારામારી થયા બાદ એક વ્યક્તિની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે। જોકે ત્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બંને લોકો વચ્ચે જે ઝઘડો થયો તેમાં તોડફોડ પણ કરવામાં આવી છે। અત્યારે સમગ્ર મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।